નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ। દેશમાં પ્રથમ વખત પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા છે। 50 કરોડ પશુઓને રસીકરણ કરાયું છે। બાળકોનું શિક્ષણ સુધર્યું છે, ડ્રોપ આઉટ ઓછો થયો છે। આદિવાસી ગામોમાં વીજળી અને પાણી પહોંચ્યું છે। આદિવાસી ગામોમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે। સિક્સસેલ બીમારી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરાયું છે। વિશ્વકર્મા યોજના હેઠળ 84 લાખ લોકો જોડાયા છે। પીએમ સ્વનિધિ યોજના દ્વારા અનેકો લોકોને બેંક સાથે જોડ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલાઇઝેશનના કારણે લોકોને રોજગારી મળી છે। એઆઈ મિશન પર સરકાર કામ કરી રહી છે, જેના પર યુવાનોને અવસર મળશે। એઆઈથી શિક્ષામાં બદલાવ આવશે। યુવાઓના વિકાસ માટે નવી શિક્ષા નીતિ બનાવવામાં આવી છે। સ્થાનિક ભાષામાં કોર્સ શરૂ કરાયા છે। ઉચ્ચ શિક્ષા માટે એડમિશન વધ્યા છે। સંશોધનને પ્રોત્સાહન અપાયું છે। સ્કોલરશિપ હેઠળ 1 કરોડ વિદ્યાર્થીઓ જોડાયા છે। એમબીબીએસની સીટમાં છેલ્લા દશકામાં 2 ગણો વધારો થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમવાર ગિફ્ટ સિટીમાં પીધો છે દારૂ। બોલિવૂડની ફિલ્મી હસ્તી, ફિલ્મ નિર્માતાથી માંડીને અન્ય આમંત્રિતોને દારૂ મળી રહે તે માટે ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો। કલાકાર સંજય ગોરડિયાએ કબૂલાત કરી છે કે ઇતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો। ફિલ્મફેર એવોર્ડમાં બિયરની લિજ્જત માણી। બિયર જ નહીં, વેજ અને નોન વેજ અને જમવાનું પણ ટોપ હતું। આમ ગુજરાતી કલાકારે ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપતા ખુશી વ્યક્ત કરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।